ત્રણ ટાઈપની ચીકી બનાવવાની રેસીપી શીખીએ આપણે મિત્રો। સિંગને શેકી અને ફોતરા કાઢી અને આ ટાઈપની રેડી રાખવાની। એક કડાઈમાં 1 ચમચી ઘી નાખી 2 વાટકી સિંગની સામે 2 વાટકી ગોળ નાખી દેવાનો અંદર મિત્રો। 5 થી 10 મિનિટ સુધી આ ટાઈપનું હલાવતા રહેવાનું અને એની ચાસણી જોવી પડશે। થોડીવાર પછી એક વાટકીની અંદર પાણી લઈ એની અંદર ચાસણી નાખી દેવાની અને જોવાની કે ચાસણી પાણીની અંદર નાખતા જ કડક રહેવી જોઈએ। થોડી કડક થઈ જાય એટલે આપણે રેડી થઈ ગઈ છે। આપણે તરત જ સિંગ જે રેડી કરી હતી એ મિત્રો અંદર નાખી દેવાની અને ગેસ બંધ કરી દેવાનો। જુઓ મિત્રો, આ ટાઈપના હલાવી અને એકદમ મિક્સ કરી દેવાનું અને મિક્સ થઈ જાય એટલે પ્લેટફોર્મ સાફ કરી અને ઘી ચોપડી દેવાનું, એની ઉપર આ નાખી દેવાનું। આવી રીતે ચવેથા વડે ત્રણેય સાઈડ પાથરી અને વેલણમાં ઘી લગાવી અને આપણે જેવી જોઈએ પાતળી જાડી એ ટાઈપની વણી નાખવાની। એક સાઈડ વણાઈ જાય એટલે આપણે ઉથલાઈ અને પાછળ બીજી સાઈડ વણી નાખવાની। કમસે કમ 5 મિનિટ આપણે જુઓ રેડી થઈ ગઈ છે આપણી એકદમ ઠરી અને એકદમ પાતળી અને સરસ મિત્રો। રેસીપી નંબર 2, તલને ગરમ કરી અને થોડાક શેકી નાખવાના ધીમા તાપે। કડાઈમાં પાછી 1 ચમચી ઘી નાખી દેવાનું। આગળ કરી હતી એ ટાઈપની સેમ પ્રોસેસ છે। 2 વાટકી તલ તો 2 વાટકી ગોળ નાખી દેવાના મિત્રો। નાખ્યા પછી આ ટાઈપના હલાવી અને મિક્સ કરી દેવાનો ગોળને। સેમ આગળ પ્રોસેસ જે આપણે કરી હતી વાટકીની એવી રીતે આપણે વાટકીમાં પાણી લઈ અને ચાસણી થઈ કે નહીં તે ટાઈપનું જોઈ લેવાની। જુઓ મિત્રો, આપણી ચાસણી રેડી છે। એની અંદર જે આપણે તલ હતા તે નાખી દેવાના અને ગેસ બંધ કરી દેવાનો। આ ટાઈપના આપણા રેડી થઈ જાય પ્લેટફોર્મ ઉપર ઘી ચોપડી અને રેડી કરી રાખવાનું। એની ઉપર આ ટાઈપનું પાથરી દેવાનું આપણે જેવું જોઈએ એવું। વેલણ ઉપર ઘી લગાવી અને ઉપરથી વણી નાખવાનું। એક સાઈડ વણાઈ જાય એટલે ઉથલાઈ દેવાની પાછી। આવી રીતે એક સાઈડ ઉથલાયા પછી પાછી ઉપરથી થોડુંક વણી નાખવાનું અને આપણે જેવું જાડી પાતળી જોઈએ એવું કરવાનું। આઈટમ નંબર 3, ઘી નાખી દેવાનું ઉપર ગોળ ઉપર। અડધો કિલો મમરા છે એ પ્રમાણે 3 વાટકી ગોળ નાખી દીધો છે મિત્રો। ત્રણેય આઈટમની પ્રોસેસ સેમ ટુ સેમ જ છે। આને પણ આ પ્રમાણે આપણે ચાસણી જોઈ લેવાની મિત્રો। આગળ મેં કહ્યું હતું એ ટાઈપની આપણે ચાસણી જોઈ લીધા પછી રેડી થઈ ગઈ છે મિત્રો। આપણે ચાસણી રેડી થઈ જાય એટલે મિત્રો આપણે જે મમરા હતા એની ઉપર ચાસણી બધી આવી રીતે નાખી દેવાની ઉપર। આને જરા ફટાફટ હલાવવું પડશે, નહીંતર ચાસણી છે એટલે ફટાફટ હલાવવું પડે। મમરામાં ચાસણી મિક્સ થઈ જાય એટલે મિત્રો પાણીવાળા હાથ કરી અને આવી રીતે લાડવા વાળવાના રહેશે। થોડુંક ગરમ ગરમ લાગશે પણ આ ટાઈપનું પ્રોસેસ છે। આ ટાઈપના બધા હાથ પાણીવાળા કરી અને આ ટાઈપના લાડવા રેડી કરવાના મિત્રો। આમાં થોડીક મહેનત છે મિત્રો। જુઓ મિત્રો, ગોળવાળા મમરાના લાડવા આ ટાઈપના રેડી થઈ ગયા છે આપણે। ત્રણેય આઈટમ આપણે રેડી છે મિત્રો। જુઓ મિત્રો, તલની ચીકી, સિંગની ચીકી અને લાડવા રેડી મિત્રો। આવા નવા વિડીયો મૂકતો રહીશ। મારો સારો લાગે વિડીયો તો લાઈક આપજો।